આજે આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ વિશે શીખીશું। અનુલોમ વિલોમ પ્રાણાયામ માટે પહેલાં બેસવાની પોઝિશન સમજી લઈએ। આપણે કોઈપણ એક સ્થિર આસનમાં જેમાં તમે લાંબો સમય બેસી શકો છો એવા કોઈપણ એક સ્થિર આસનમાં બેસી શકો છો। ચાહે એ સુખાસન હોય, પદ્માસન હોય, સિદ્ધાસન હોય, સ્વસ્તિકાસન હોય, કોઈપણ આસનમાં વજ્રાસનમાં બી બેસી શકો છો। નોર્મલ પ્રોસેસ સમજીએ। એમાં છે વિષ્ણુ મુદ્રા। ફર્સ્ટ મેથડ જે છે અનુલોમ વિલોમની એ છે વિષ્ણુ મુદ્રા। વિષ્ણુ મુદ્રામાં હાથની પોઝિશન શું હશે જો સમજીએ। અંગૂઠો આ રીતના રહેશે બહારની સાઈડ। ફર્સ્ટ બે ફિંગર બરાબર એને વાળીને અંગૂઠાના ઉદ્ગમ સ્થાને હથેળીએ ટચ કરાવીશું। લાસ્ટ બે ફિંગર આપણી ઓપન રહેશે। લાસ્ટ બે ફિંગર આ રીતના ઓપન રહેશે। શું કરીશું, પ્રોસેસ શું છે જાણીએ। બીજું જે મુદ્રા છે આપણી હાથની એ જ્ઞાન મુદ્રા રહેશે। અંગૂઠો અને પ્રથમ આંગળી જે છે એ બંનેનો ટેરવો મેચ કરાવીશું એટલે આપણી જ્ઞાન મુદ્રા થશે। જમણા નોસ્ટ્રલને જમણા અંગૂઠાથી બંધ કરીશું અને ડાબા નોસ્ટ્રલથી આપણે શ્વાસ ભરીશું। ઊંડો લાંબો શ્વાસ ભરીશું ડાબા નોસ્ટ્રલથી શ્વાસ ભરીને અગેન આ બે જે લાસ્ટ ફિંગર છે અને અનામિકા ફિંગર છે, લાસ્ટ ટુ ફિંગર છે એને ક્લોઝ કરીશું અને જમણા નોસ્ટ્રલથી શ્વાસ બહાર નીકાળીશું। અગેન જમણા નોસ્ટ્રલથી શ્વાસ ભરીશું, ડાબા નોસ્ટ્રલથી શ્વાસ બહાર નીકાળીશું। આ રીતનાનું એક રાઉન્ડ પૂરું થાય છે। પ્રોસેસ આખું મેથડ સાથે સમજાવીશું। ચલો, ડાબો હાથ છે એ જ્ઞાન મુદ્રા કરી કાઢી, જમણા હાથમાં વિષ્ણુ મુદ્રા કરીએ છીએ। ચલો, જમણું નોસ્ટ્રલ બંધ કરી દીધું છે। ડાબા નોસ્ટ્રલથી આપણે સીધો એક ધારો બરાબર ધીમેથી શ્વાસ ભરીશું અને એક ધારો એક લયમાં શ્વાસ ભરીશું બરાબર। ઊંડો શ્વાસ ભરાયા પછી ક્લોઝ કરવાનું છે અને જમણું નોસ્ટ્રલ ઓપન કરવાનું છે। અંગૂઠો ઓપન કરી દઈશું, જમણું નોસ્ટ્રલ ઓપન અને જમણા નોસ્ટ્રલથી બધો શ્વાસ બહાર નીકાળીશું। અગેન જમણા નોસ્ટ્રલથી જ્યાંથી શ્વાસ બહાર નીકાળ્યો છે ત્યાંથી જ શ્વાસ ભરવાની ક્રિયા કરીશું। જો શ્વાસ પૂરો ભરાઈ જાય છે એના પછી અગેન લોક કરીશું, ડાબું નોસ્ટ્રલ ઓપન કરીશું અને ડાબા નોસ્ટ્રલથી બધો શ્વાસ બહાર નીકાળીશું, એક્ઝેલ કરીશું। તો આ રીતના આપણો એક સ્ટ્રોક પૂરો થયો બરાબર, એક રાઉન્ડ પૂરો થયો। આખો અનુલોમ વિલોમનો આપણે એક અભ્યાસ પૂરો કર્યો। અનુલોમ વિલોમ અભ્યાસ તમે મિનિમમ 5 મિનિટ કરવાનો છે બરાબર છે। તમે 10 મિનિટ બી કરી શકો છો, 15 મિનિટ બી કરી શકો છો અને વધારીને એના 30 મિનિટ સુધી પણ લઈ શકાય છે બરાબર છે। નોર્મલ છો, તંદુરસ્ત છો તો રોજ 10થી 15 મિનિટનો અભ્યાસ કરી શકાય છે। હા, તમને કોઈ અસાધ્ય રોગ છે બરાબર તો તમે સવારે 30 મિનિટ અને સાંજે 30 મિનિટ અનુલોમ વિલોમનો અભ્યાસ કરો તો તમને એમાં ઘણી રાહત જોવા મળે છે બરાબર। અનુલોમ વિલોમનો ફાયદો એ છે બધા કે કોઈ પણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે બરાબર છે। સવારના સાંજ બંને ટાઈમ કરી શકાય છે। હવે અનુલોમ વિલોમની આપણે વિષ્ણુ મુદ્રા જોઈએ। આનો બીજો પ્રકાર છે કે જેમાં મુદ્રા બદલાય છે। બીજી મુદ્રા જે છે એ છે નાસિકાગ્ર મુદ્રા, જેનું નામ છે નાસિકાગ્ર મુદ્રા। એ કઈ રીતના થાય છે તો એમાં મિડલ મધ્યમા ફિંગર અને અનામિકા ફિંગર્સ જે છે એનાથી આપણે નોસ્ટ્રલને બંધ કરવાનું છે બરાબર। નાસિકાગ્ર મુદ્રામાં પણ 2 ભાગ પડે છે બરાબર। એમાં જે મિડલ ફિંગર છે એને તમે જ્ઞાન ચક્ર, અહીંયા આપણું જ્ઞાન ચક્ર હોય છે બરાબર, આજ્ઞા ચક્ર કે જ્ઞાન ચક્ર બરાબર, ત્યાં આગળ બી આપણે એને ફિંગર્સ રાખી શકીએ છીએ તો એનાથી આપણો ફોકસ વધે છે બરાબર। તમે અહીંયા ફિંગર રાખી શકો છો મિડલ ફિંગર, અથવા તો એને અનામિકા ફિંગર જોડે ક્લોઝ કરવા પણ ઉપયોગ કરી શકો છો। આપણે એક અભ્યાસ જોઈએ નાસિકાગ્રનો। અગેન કમર ગરદનથી સીધા, ડાબા હાથમાં જ્ઞાન મુદ્રા, જમણા હાથમાં આપણે નાસિકાગ્ર મુદ્રા કરી છે। એના માટે તમે ફર્સ્ટ ફિંગરને બેન્ડ બી કરી શકો છો, ઓપન બી રાખી શકો છો બરાબર, પણ એનો રોલ નહીં હોય। આપણી પૂરી શ્વસન ક્રિયામાં ફર્સ્ટ ફિંગરનો રોલ નહીં હોય, તમે એને બેન્ડ કરી શકો છો। અગેન જમણા નોસ્ટ્રલથી અને જમણા નોસ્ટ્રલને બંધ કરીશું, જમણા અંગૂઠાથી શ્વાસ ભરીશું અને મિડલ ફિંગર અને અનામિકા ફિંગરથી ક્લોઝ કરી દીધું બરાબર। જમણા નોસ્ટ્રલથી શ્વાસ બહાર નીકાળીશું, જમણા નોસ્ટ્રલથી શ્વાસ ભરીશું, ક્લોઝ કરીશું અંગૂઠાથી, અગેન ઓપન કરીશું ડાબું નોસ્ટ્રલ, ડાબા નોસ્ટ્રલથી બહાર નીકાળશું। આ રીતના એક અભ્યાસ પૂરો છે।
નાસિકાગ્ર મુદ્રાનો જ બીજો પ્રકાર છે, એની રીત જોઈએ. અગેન કમર ગરદન સીધી, જ્ઞાન મુદ્રા. અગેન અંગૂઠાથી બંધ કરીએ છીએ આપણે. ફર્સ્ટ ફિંગરને આપણે બેન્ડ કરી દઈશું. અંગૂઠાથી જમણું નોસ્ટ્રલ બંધ કરીને ઊંડો લાંબો શ્વાસ ભરીશું. આ વખતે શું પોઝિશનમાં ચેન્જ કરીશું આપણે? આ વખતે આપણે ખાલી અનામિકા ફિંગરથી જે ક્લોઝ કરીશું નોસ્ટ્રલ, અને મિડલ ફિંગરને આપણે જ્ઞાન ચક્ર ઉપર રાખીશું. અનામિકા ફિંગરથી ક્લોઝ કરશું અને જમણું નોસ્ટ્રલ ઓપન કરીને જમણા નોસ્ટ્રલથી બધો શ્વાસ બહાર નીકાળીશું. જમણા નોસ્ટ્રલથી શ્વાસ ભરીશું. પૂરો શ્વાસ ભરાઈ ગયા બાદ જમણું નોસ્ટ્રલ ક્લોઝ કરશું. ડાબું નોસ્ટ્રલ અનામિકા ફિંગર્સ ઓપન કરીને, અનામિકા ફિંગર્સ દૂર કરીને ડાબું નોસ્ટ્રલ ઓપન કરશું અને બધો શ્વાસ બહાર નીકાળીશું. રેચક કરીશું. આ રીતના આપણો નાસિકાગ્ર મુદ્રામાં કરેલું અનુલોમ વિલોમનો અભ્યાસ પૂરો થાય છે. આ થયું સમગ્ર અનુલોમ વિલોમનો પૂર્ણ અભ્યાસ. બરાબર છે. આશા રાખું છું તમે બધા રોજ અનુલોમ વિલોમનો અભ્યાસ કરશો. એટલીસ્ટ 10 મિનિટ કરજો. તમારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થશે. બરાબર. જે નિરોગી છે એ નિરોગી રહેશે. આપણા શરીરમાં ઘણી બધી નાડીઓ હોય છે, એ બધી જ નાડીઓ અનુલોમ વિલોમના અભ્યાસથી શુદ્ધ થઈ જાય છે. આપણે 2 નોસ્ટ્રલ છે, ડાબું નોસ્ટ્રલ અને જમણું નોસ્ટ્રલ. ડાબું નોસ્ટ્રલ જે છે એ ચંદ્ર નાડી ઈડા કહેવાય છે, ઈડા નાડી. અને જમણું નોસ્ટ્રલ જે છે, બરાબર, જમણું નાસિકા, એ પિંગળા નાડી કહેવાય છે, કે જે સૂર્ય નાડી છે. બરાબર. એટલે લેફ્ટ નોસ્ટ્રલ એ ચંદ્ર નાડી હોવાથી એ શીતળતાનું પ્રતીક છે, અને જમણું નોસ્ટ્રલ આપણું એ સૂર્ય નાડી હોવાથી એ ગરમીનું પ્રતીક છે. બરાબર. એટલે જ્યારે આપણે અનુલોમ વિલોમનો અભ્યાસ કરીએ છીએ ત્યારે હંમેશા એ બાબતનું ધ્યાન રાખીશું કે સ્ટાર્ટિંગ આપણે જે છે એ જમણું નોસ્ટ્રલ ક્લોઝ કરીને ડાબા નોસ્ટ્રલથી શ્વાસ ભરીને જ અનુલોમ વિલોમનો અભ્યાસ હંમેશા ચાલુ કરીશું. અને લાસ્ટમાં જ્યારે અનુલોમ વિલોમનો અભ્યાસ પૂરો કરીએ છીએ ત્યારે પણ ધ્યાન રાખીશું કે ડાબા નોસ્ટ્રલથી શ્વાસ બહાર નીકાળીને જ હંમેશા અનુલોમ વિલોમ ક્લોઝ કરીશું. બરાબર છે. ઘણા લોકોના હતા કોલ્સ ને મેસેજ કે અમને પ્રાણાયામ શીખવા છે. બરાબર. તો આ એક મારો નાનકડો પ્રયાસ છે તમારા સુધી પહોંચવાનો. તો ટ્રાય કરો, બધા સબસ્ક્રાઈબ કરો. બીજાને જેને જરૂર છે એને અનુલોમ વિલોમ પ્રાણાયામ બેઝિકથી શીખવો છે એના માટે એના સુધી આ વિડીયો પહોંચાડજો. થેન્ક યુ.